મિત્રો આજે આપણે આવી ગયા છીએ ત્રોસવાડ ગામની અંદર. તો આજે આપણી સાથે છે શૈલેષભાઈ, મારો અવાજ ન્યૂઝના એમડી, અને આ સંદીપના પપ્પાની રિક્ષા છે, જે એક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ છે સંદીપના પપ્પા, આ છે સંદીપ, અને આ છે સંદીપનું ઘર. આ સંદીપની બહેન છે, એમના મમ્મી છે. જોઈએ આજે આપણે એમનું ઘર. નમસ્કાર મિત્રો, મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું સ્વાગત છે. મિત્રો, તમે સાંભળ્યું હશે કે ઉગતા સૂરજને 100 લોકોના સલામ હોય છે, અને આજે આપણે જોઈએ સમાજની અંદર તો ઘણા બધા એવા પ્રખ્યાત કલાકાર હોય છે કે જેના પાછળ દુનિયા દીવાની હોય છે, પરંતુ આપણા સમાજની અંદર ઘણા બધા એવા પણ નાના કલાકારો હોય છે કે જે ગાવામાં ખૂબ જ સરસ ગાય છે, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક આપણે જોવે એટલો સપોર્ટ નથી આપતા. તો આજે અમારો એક નાનો એવો પ્રયાસ છે. આજે અમે આવી પહોંચ્યા છીએ વડનગર તાલુકાના ત્રોસવાડ ગામની અંદર. તો હું તમારો પરિચય કરાવું છું. 2-4 દિવસ પહેલાં હું અહીંયા ત્રોસવાડ ગામે એક રમેલના પ્રોગ્રામમાં આવ્યો હતો. ત્યારે મેં સંદીપને જોયો, ઠાકોર સંદીપજી દિવાનજી. તો એનો ગાવાનો અંદાજ જોઈને અને એનો અવાજ જોઈને મને મહેસૂસ થયું કે આ કલાકાર ખરેખર ખૂબ જ સરસ ગાય છે, અને આને આપણા બધા લોકોના સપોર્ટની જરૂર છે. તો હું તમારી વાત કરાવું સંદીપ જોડે. તો સંદીપ, તું મને તારું નામ, તે ગાવાનું ક્યારથી શરૂ કર્યું, અને જે પણ તું આ ફિલ્ડમાં આગળ શું કરવા માગે છે, તો તું થોડું જણાવીશ આપણી જનતાને. મારું નામ ઠાકોર સંદીપજી દિવાનજી છે. હું ત્રોસવાડ ગામમાં રહું છું, અને હું આ ફિલ્મમાં લગભગ એકડામ ભણું ત્યારથી ગાઉં છું. બરાબર. તો આ ગાવાનો શોખ તને નાનપણથી જ હતો કે પછી કોઈને જોઈને પ્રેરણાથી કે મારે પણ સિંગર બનવું છે? સિંગર બનવાની પ્રેરણા કેવી રીતે મનની અંદર આવી? આ ફિલ્મ કહેવાનું મતલબ ગાવા માટે તો હું નાનપણથી મને રસ હતો. ત્યારથી હું સમજણ આવી, ત્યારથી હું વિડીયો જોતો, સોંગ જોતો, મૂવીમાં જોતો. રાકેશ બારોટના સોંગ જોતો, મણિરાજ બારોટના સોંગ જોતો, દિનેશ કવિરાજના તમારા હમવાળું સોંગ પહેલું આવ્યું હતું ટાઇટલ. એમાંથી હું થોડું શીખ્યો અને પછી સ્કૂલમાં ગાયો. બરાબર. વાત કરીએ આપણે મણિરાજ બારોટની. તો મણિરાજ બારોટની ટક્કરમાં તો આજે કોઈ પણ કલાકાર નહીં. આપણા બધાનું દુર્ભાગ્ય કે એ કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યા. પણ જો પણ આપણે મણિરાજ બારોટને યાદ કરીને કોઈ પણ એક સોંગ ગાવું હોય તો તમે તમારા સરસ અવાજમાં ગાઈને સંભળાવો. એ હે મણિયારો આયો ઘરના, હે મણિયારો આયો ઘરના, ઓ ગણને કોઈ આયો રે હાડી વાળો વેચ, કે હોવે હોવે આયો અહાડી વાળો વેચ. અલ્યા હું તો તન વાળી જઉં લ્યા મણિયારા, કે હું તો તન વાળી જઉં લ્યા મણિયારા. ખૂબ સરસ અવાજ છે સંદીપભાઈ તમારો. તો તમને શું લાગે છે કે તમે ખાલી હવે રમેલના પ્રોગ્રામ જ કરો છો કે પછી સ્ટેજ પ્રોગ્રામ કે બધા પ્રોગ્રામ હવે ચાલુ કર્યા છે? હું સ્ટેજ પ્રોગ્રામ તો પહેલાંથી કરતો હતો, હવે રમેલોની શરૂઆત કરી. બરાબર. આ વર્ષથી રમેલો છોડી જાઉં છું. સ્ટેજ પ્રોગ્રામ તો પહેલાંથી હું કરું છું, નાનો તો ત્યાંથી. ખૂબ સરસ. તો સંદીપભાઈ, ખૂબ જ સરસ તમે મણિરાજ બારોટના સ્વરમાં ગાયું. હવે મને આપણા પરિવારનો થોડો ઘણો પરિચય આપશો કે આપના પરિવારમાં કોણ કોણ છે, કેટલા સભ્યો છે, અને આપનો પરિવાર શું આ લાઈનમાં આગળ જવા માટે આપણને સપોર્ટ કરે છે? હા, મારો પરિવાર મને સપોર્ટ કરે, કારણ કે મારો ભાઈ છે સૂરજ, એ પણ સપોર્ટ કરે, મારા પપ્પા સપોર્ટ કરે, મારા મમ્મી, બધા ઘરના સભ્યો મને સપોર્ટ કરે જ છે. કોઈ બી જગ્યાએ ગાવાનું હોય તો મને ના નહીં પડતા, કાયમથી કે તારે જવાનું ગાવ. તમારા મમ્મી પપ્પા ધંધામાં ખેતી કરે છે કે પછી શું કરે તમારા પપ્પા? ખેતી કરે મારા મમ્મી, અને મારા પપ્પા હાલ રિક્ષા ચલાવે. બરાબર. તો તમે ભવિષ્યમાં એક સિંગરનું સપનું લઈને તમે શું વિચાર્યું છે કે પછી જુઓ કેવું હોય છે કે જેટલા પણ માર્કેટમાં આજકાલ આપણે સિંગર જોવા મળે છે એવું તો હોતું નથી. તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે કે કોઈ પણ સિંગર રાતોરાત તો સક્સેસ થતું નથી. તો શું વિચાર્યું કે તમે કે હું ગમે એટલા સોંગ ગાઈશ, કદાચ સફળતા મળે ના મળે? અમુક સિંગર એવા પણ આપણા માર્કેટમાં જોઈએ એ લોકો જલ્દી હાર માની લેતા હોય છે. આ વિશે આપનું શું કહેવું થાય છે? આ વિશે મારું કહેવું થાય છે કે હું બને મહેનત કરીશ. બરાબર. અને લોકોને મારો અવાજ પહોંચાડવા માટે હું બને પ્રયત્ન કરીશ. હાર નહીં માનું. બરાબર. હાર ના માનીએ તો નહીં કહેતા કે મહેનત કરીએ તો સફળતા એક દિવસ જરૂર મળે. ઘણા બધા સિંગરો એવા હતા કે જે લોકોએ 50 સોંગ ગાયા, 100 સોંગ ગાયા, 100માંથી એક પણ સોંગ આપણું વાયરલ થઈ જાય ને તો આપણે માર્કેટમાં ચાલી જઈએ. પણ કેવું, આપણે હાર ના માનવી.
બીજું પછી તમે તમારા પપ્પા વિશે કોઈ કહેવા માગશો કે તમને તમારા પપ્પા તમને સ્પેશિયલ કદાચ કોઈ જગ્યાએ રાત્રે પ્રોગ્રામમાં જવું હોય દિવસે જવું હોય તો કદી ના પાડે ખરા? ના નહીં પડતા. મારી ફેમિલીમાં બધા સપોર્ટ કરે જ છે. બરાબર. જ્યાં જવું હોય ત્યાં મને કહે કે તમે ગાવા તું જા, વાંધો નહીં. તે હંગાત આવે, અમુક વાર ના બી આવે, પણ આ સપોર્ટ ફૂલ આપો મને. કદી ના નહીં પાડી. સિંગર લાઈનમાં આપણે જો સિંગર બનવા માટે આગળ જવા માટે ખરેખર મા બાપનો સપોર્ટ તો આપણે પહેલાં જોયો. દાખલા તરીકે તમે જોઈ લો કિંજલ દવે, તો કિંજલ દવેના જેટલા પણ પ્રોગ્રામ હોય તો એના પપ્પા જોડે જ હતા. એટલે મા બાપના સપોર્ટ વગર તો આપણે લાઈફની અંદર કશું ના કરી શકીએ. બરાબર. આજે આપણા સમાજની માનસિકતા કેવી હોય છે કે કોઈ પણ વ્યક્તિ સફળ થઈ ગયો હોય, કોઈ પણ સિંગર સફળ થઈ ગયો ને તો બધા લોકો એને સપોર્ટ કરે, એને લાખ રૂપિયા આપીને એ પ્રોગ્રામ કરાવું. બરાબર. અને એના કરતાં કદાચ કોઈ સિંગર નવો હોય, મહેનત કરતો હોય, સ્ટ્રગલ કરતો હોય, એ સિંગર ભલે ગમે એટલું સારું ગાતો હોય પણ લોકો એને 5000 રૂપિયા આપવા એમને કાંઠા પર. તો આ ખરેખર આપણા કોઈ દુર્ભાગ્ય છે કે જે લોકો માર્કેટમાં ચાલતા હોય આપણે લોકો એમને સપોર્ટ કરીએ, અને જે લોકો બિચારા ગરીબ ઘરના હોય, ગરીબ પરિવારના હોય, મહેનત કરી રહ્યા હોય અને ભલે ગમે એટલું સારું ગાતા હોય પણ લોકો જલ્દી એને બોલાવતા નહીં હોતા કે એના 2-5000 રૂપિયા માગે ને તો એ લોકોને કાઠું પડતું હોય છે. ઓનાથી કદી આપણે હાર નહીં બનવાની. ગમે એટલું મોટો સિંગર હોય ને યાદ રાખવું કે એને પણ એક ટાઈમે 0થી શરૂઆત કરી હતી. આપણે પણ મહેનત કરતું રહેવાનું, એકદમ સફળતા આપણને જરૂર મળશે. તો સંદીપ, હું તને હવે એક વસ્તુ કહું કે તે પોતે એવું કોઈ સોંગ લખેલું હોય, બનાવેલું હોય તો જો તે બનાવ્યું હોય તે સોંગ આપણે ગાઈને સંભળાય દર્શક મિત્રોને, એટલે આપણે દર્શક મિત્રોને આપણા અવાજનો ખ્યાલ આવે. હા, મેં મારું એક સોંગ યુટ્યુબ પર નાખેલો હોય, 10-12 ટાઇટલ નાખેલો હોય. બરાબર. અમે જાતે લખીધું અને મારે પહેલું સોંગ મેં જાતે લખી નાખ્યું યુટ્યુબમાં. તો એ તમને હમણાં બતાવું. હો હસવા માટે દિલની જરૂરત હોય છે, રડવા માટે આંખોની જરૂરત હોય છે. હો મારા હોઠોની હસી, મારા હોઠોની હસી તારી યાદોમાં પડી છે. હો જ્યારે તમને જોયા અમે જોતા જ રહી ગયા, તારા પ્રેમમાં અમે દીવાના રે થઈ ગયા. ખૂબ સરસ સંદીપભાઈ. તમારા માટે મેં ઘણા બધા કલાકારોની વાત પણ કરી રાખી છે કે આપણા ઠાકોર સમાજનો છોકરો છે, ગરીબ પરિવારમાંથી આવે છે અને ખરેખર આવા જે નવા કલાકારોને હોય એમને આપણે બધાને સપોર્ટ કરવાની આપણી ફરજ છે. તો સંદીપભાઈ, બીજું પણ તમને મનગમતું ગમે તે એક સોંગ તમે ગાઈને સંભળાવો. મારું ફેવરેટ સોંગ છે અને હું હરેક પ્રોગ્રામમાં ગાઉં છું, તો તમને સંભળાવી દઉં. એ સાજણ લાખો મોય, એ સાજણ લાખો મોય દોતે, હો નાની રેક સાજણ લાખો મોય દોતે, હો નાની રેક તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. હો તારી રેખની યાદ મને આવશે. હો મને દાડામાં 10 વાર ફોન કરતી, જાનું ફોન કરતી, ના લાગે ફોન તો દોડધામ કરતી, એ તો ખૂબ રડતી, ક્યાં ગયો મારો પ્યાર. હો ક્યાં ગયો મારો પ્યાર, થોડો કર્યો ના વિચાર, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. હો તારી રેખની યાદ મને આવશે. ખૂબ સરસ સંદીપભાઈ. સંદીપભાઈ, આજકાલ તમે જુઓ કે ચૈત્ર મહિનો ચાલે છે અને રમેલ તો આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. તો તમે ઘણી બધી રમેલમાં પણ ગયા છો, ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. તો તમે જ્યારે પણ રમેલની અંદર જાઓ, સ્ટેજ પ્રોગ્રામ કરો, તો મિત્રોનો શું પ્રતિભાવ હોય છે કે તમે મિત્રો તમને કેવો સપોર્ટ કરે છે અને તમે અત્યાર સુધી કેટલા પ્રોગ્રામ કરેલા? તો અત્યાર સુધી તો હું લગભગ 50-60 પ્રોગ્રામ કર્યા છે. બરાબર. એના મોટા રમેલોમાં જેવું લાઈવ પ્રોગ્રામ તો મારા મિત્રોનો સપોર્ટ મને ફૂલ છે. ઇન્સ્ટાગ્રામનો સપોર્ટ છે અને મેન કે અભિજીત બારડ બાપુ એમનો જે ગ્રુપ છે એમાંથી ઘણો બધો મને સપોર્ટ મળ્યો. બરાબર. તમે રમેલમાં જાઓ છો, બરાબર, તો કોઈક સારી એવી રમેલની રેકડી કે ગમે તે કોઈક આલાપ કહીને સંભળાવો. હા, તો વાંધો નહીં. આલાપ તો હું વધારે કરતો નહીં, પણ માતાજીના સોંગ સારા ગાઉં છું, તો એક લાઈન તમને સંભળાવી દઉં. એ મારી માતા તમારું સપનું પૂરું કરશે, કરશે. હે મારી માતા તમારું સપનું પૂરું કરશે, તમારું જગમાં થશે નોમ, તારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલોમ.
હે તારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલોમ. ખૂબ સરસ. મિત્રો એવું હોય છે કે આપણે જેટલા પણ કલાકારો વાયરલ કલાકારો હોય કે જેમના વિડીયો બહુ ફેમસ થયા હોય એવું જરૂરી નથી હોતું કે અવાજ એ લોકોનો જ સારો હોય છે. આજે સમાજની અંદર ઘણા બધા એવા નામી અનામી કલાકારો હોય છે, ઘણા બધા કલાકારોની આપણને ઓળખતા પણ નથી હોતા, જે નવા નવા સિંગર હોય એમનો અવાજ ખરેખર ખૂબ જ સુંદર હોય છે. તો આપણે બધાને ભેગા થઈને આવા નાના કલાકારોને સપોર્ટ કરવાની ખરેખર ખૂબ જરૂર છે. કેમ કે જે કલાકારોનું માર્કેટમાં નામ થઈ ગયું છે, જે કલાકારો ફેમસ છે, એમને તો આમ પણ બહુ બધા પ્રોગ્રામ મળતા હોય છે, બહુ બધા ઓર્ડર મળતા હોય છે. સંદીપભાઈ, તમને એવું લાગે ખરું કે કોઈ પણ કલાકાર બહુ મોટું બની જાય તો પછી એવું લાગે છે કે એ કલાકારો આપણે સપોર્ટ કરતા હોય ના કરતા હોય તો પછી આપણે જોઈએ ઘણી વખતે કે કોઈ કલાકાર મોટું બની જાય તો પછી એમને એટીટ્યુડ આવી જાય. કદાચ કાલ ઉઠીને તમારો પણ કદાચ આપણે વિચારીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે સંદીપભાઈ બહુ મોટા એવા સિંગર બનશી, તો તમારો રવૈયો નાના કલાકારો પ્રત્યે શું હશે? તમે નાના કલાકારોને સપોર્ટ કરશો ખરા? હા, હું નાના કલાકારોને સપોર્ટ કરી, કારણ કે હું નાનપણથી મોટો થયો તો મને નાનામાં મોટો બનાવ્યો હતો, તો હું એ પછી એ રીતના હું સપોર્ટ કરી. બરાબર. ભવિષ્યમાં હું સ્ટાર બનું તોય હું આ રીતના જ રહીશ, આ રીતના જ જઈશ. બરાબર. સ્ટ્રગલ કરી પણ આગળ બને પણ સપોર્ટ કલાકારોને હું પણ કરી, કારણ કે મને સપોર્ટ કલાકાર કરતી તો હું એ કલાકારોને સપોર્ટ કરવા તૈયાર હતી. ખૂબ સરસ વાત છે મિત્રો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો હજુ સુધી. મિત્રો, આપણા વડનગરની અંદર તાનારીમાં દર વર્ષે સંગીત પ્રોગ્રામનું આયોજન થાય છે. તો એની અંદર પણ સંદીપભાઈનો 3જો નંબર આવેલો. અને આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ એવા મણિરાજ બારોટ તો આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એમના જેવો સેમ અવાજ નીકાળતા એક ખૂબ સરસ કલાકાર છે. તો તમે ફરી એકવાર મણિરાજ બારોટના સ્વરમાં એક સરસ મજાનું લોકગીત ગાઈને સંભળાવો. હોકડી શેરી મો મે તો સેગોળા વાયા, મને સેગોળાની મમતા લાગી, હો રાધ મને સેગોળા વેણવા દેજો. અરે સેગોળા વેણો તો તમે ભલે ના વેણજો, મારા રાધેભાઈ ને પૂછવા દેજો, હો રાધ મને સેગોળાની મમતા લાગી. ખૂબ સરસ સંદીપભાઈ, તમારો અવાજ તો સેમ ટુ સેમ મણિરાજ બારોટ જેવો આવે છે. તમારો અવાજ સાંભળીને એવું લાગે છે કે મણિરાજ બારોટના જૂના બધા ગીતો યાદ આવી જાય છે. હવે તમે રમેલના પ્રોગ્રામ પણ બહુ બધા કરો છો, તો તમને હજુ કોઈ એવો આલાપ માતાજીનો યાદ આવતો હોય તો તમે ગમે કે એવો આલાપ ગાઈને સંભળાવો. આવજે આવજે માં, ઓ મારી ઓ સાબલગઢની, ઓ લેબડા વાળીઓ ચુડેલ આવો માં. બોલજે બોલજે માં, એ આવી બે ઘડીક મીઠી વાતો મોડજે. ખૂબ સરસ સંદીપભાઈ, આપનો લોકગીતનો અવાજ અને રમેલમાં જે આલાપ ગાવાની એક અંદાજ પણ એકદમ અલગ છે. તો ચલો, હું આશા કરું છું કે આપ હંમેશા આવી જ રીતે ગાતા રહો, સ્ટેજ પ્રોગ્રામ, ડાયરો હોય કે પછી રમેલમાં ગાતા રહો. સંદીપભાઈ, હવે આપણે વાત કરશું તમારા અભ્યાસક્રમની, કે તમે કેટલું ભણેલા છો, તો અને તમે જ્યારે પણ ભણતા હતા તો ત્યારે સ્કૂલમાં કોઈ પણ પ્રોગ્રામ કે ફંક્શનમાં આવી રીતે ગાવાની સ્પર્ધામાં ભાગ લેતા હતા? તો આ વિશે આપ જરૂર જણાવજો. હા, હું સ્કૂલમાં ભણતો તો 1 થી 10 સુધી ભણ્યો. એમાં મારા 8મા ધોરણમાં અને 10મા ધોરણમાં મારો તાલુકા લેવલમાં નંબર બી આવેલો છે. એમાં પણ હું એક લોકગીત ગાયો છે, અત્યારે બી હું તમને એક લાઈન સંભળાવી દઉં. સરસ. હો માલણ મોટા હલે સાતું માર, મારે જાવું મધ દરિયાની પાર. હો માલણ મોટા હલે સાતું માર, મારે જાવું મધ દરિયાની પાર. ખૂબ સરસ. તો મિત્રો, આપણે અહીંયા આ ઇન્ટરવ્યૂનો અંત કરીએ છીએ. ઇન્ટરવ્યૂ કરવાનો અમારો હેતુ એટલો જ હતો કે નવા નવા કલાકારો, જે ગરીબ ઘરમાંથી આવતા કલાકારો, જે ખરેખર જેમનો અવાજ ખૂબ જ સરસ હોય છે, મોટા મોટા કલાકારો કરતો પણ આ લોકો ખરેખર ખૂબ જ સારું ગાય છે. તો આવા કલાકારોને તમે સપોર્ટ કરજો. મારો અવાજ ન્યૂઝ ચેનલમાં જો તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક પણ કરજો, કોમેન્ટ પણ કરજો. અને જો તમારે કોઈ પણ પ્રોગ્રામ, સ્ટેજ પ્રોગ્રામ હોય, રમેલ હોય ને તમે ઓર્ડર આપવા માગતા હોય તો સંદીપભાઈનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી.
તો મિત્રો આ સંદીપનું ફેમિલી છે, સંદીપના મમ્મી પપ્પા, એમની બહેનો. અને સંદીપના પપ્પા, તમે કંઈ કહેવા માગશો સંદીપ વિશે? આગળ લઈ જવાના કલાકારની અમારે બહુ મોટી ઈચ્છા છે. બરાબર. સપોર્ટ પૂરેપૂરો મળતો નહીં એવું. ના, સપોર્ટ તો અમે કરશું. આપણે આપણી મારો અવાજ ન્યૂઝ થકી બધી જનતાને આપણે અપીલ કરશું કે મોટા કલાકારોને જેવો સપોર્ટ કરો છો, જેવા એમની પ્રોગ્રામ આપો છો, એવી રીતે નાના કલાકારને, ગરીબ ઘરના કલાકારને પણ મિત્રો તમે જરૂર સપોર્ટ કરજો. જો એમના પપ્પાની આ ફરમાઈશ છે, તો આશા કરીએ છીએ કે તમે એક ગરીબ ઘરના કલાકારને જે ખરેખર ગાવામાં ખૂબ જ સરસ ગાય છે તેને સપોર્ટ જરૂરથી કરજો.